બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જેમણે ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર। ઉમેદવારો નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલાઈ। હવે ભાજપને જીતવું અઘરું લાગી રહ્યું છે। ભાજપને બનાસકાંઠાના 20 લાખ મતદારો પર નથી વિશ્વાસ, તેવો જ્ઞાનીબેને પ્રહાર કર્યો અને ઉમેર્યું કે વડગામના મતદારો કેન્સલ કરી પાલનપુર આવી રહ્યા છે, રાધનપુરના મતદારો ભાભર આવી રહ્યા છે। જો બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના દાવા પોકળ છે। भारतीय जनता पार्टी वाला कि अमारे तो बधी सीटों 5 लाख प्लस जीतवानी है। आवी बात करता था कि नता करता? जेम समय आयो ने उम्मीदवारों जाहिर थया એટલે હવે અમાર બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે। કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય। જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને આ પાલનપુર દાખલ કરે રહ્યા। એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઠું છે, એ બાજુ રાધનપુરથી ભાભર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા। એટલે બે વાત છે, એક તો 20 લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમવાદને પણ પરાકાષ્ઠ વટાવી હોય એવું મને પોતાને લાગે છે।